આજે આપણે શરૂ કરવાના છીએ નવું પ્રકરણ 14 ગાણિતીય તર્ક. બરાબર છે. ખૂબ જ સહેલા કહી શકાય એવા ચેપ્ટર્સમાંથી એક. બરાબર છે. ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પણ ખૂબ સહેલા ચેપ્ટર્સમાંથી એક. JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પણ સૌથી સહેલા ચેપ્ટરોમાંથી એક. JEE ની અંદર દર વર્ષે આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાય, એટલે કે આ ચેપ્ટરનું વેઇટેજ જે છે એ છે 4 માર્ક જેટલું. બરાબર છે. અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ગુજરાત બોર્ડનું તેમજ JEE નું સૌથી ઇઝી ચેપ્ટર. ગુજરાત બોર્ડની અંદર કદાચ તમને આની સાપેક્ષે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે છે ચેપ્ટર ઇઝી લાગે, પણ JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સૌથી ઇઝી ચેપ્ટર. બરાબર છે. આના કરતાં વધારે સ્કોરિંગ, આના કરતાં વધારે ઇઝી ચેપ્ટર જે છે તમને JEE ની અંદર મળવાનું નથી. બરાબર છે. શરૂઆતના સ્વાધ્યાય જે છે એકદમ ફટાફટ પતી જાય એવા, ખૂબ ઓછી મહેનતે. ક્યારેક તો એવું થશે કે પ્રશ્ન કરતા જવાબ નાનો હશે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલો ટોપિક આપણે આજનો જોઈએ તો એ છે વિધાન. બરાબર છે. વિધાન એટલે આપણે સાદી ભાષામાં કહીએ, ગુજરાતી ભાષામાં તો વિધાન એટલે વાક્ય. બરાબર છે. પણ ગણિતની ભાષામાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વિધાનનો અર્થ કંઈક જુદો છે. બરાબર છે. સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય, એટલે કે ગણિતની ભાષામાં કેવું હોય તો કહી શકાય કે જે વાક્ય આપેલું છે એમાં તમે ચોક્કસપણે કહી શકો 100% શ્યોરિટી સાથે કે આ વિધાન સાચું છે, આપેલું વાક્ય સાચું છે, અથવા તો 100% શ્યોરિટી સાથે તમે કહી શકો કે જે વાક્ય આપેલું છે એ ખોટું છે. સાચું હોય એનાથી મતલબ નથી, ખોટું હોય એનાથી મતલબ નથી, પણ એ સાચું છે કે ખોટું એ તમે ચોક્કસપણે કહી શકતા હોવા જોઈએ, તો એને આપણે વિધાન કહીએ. એ જ વસ્તુ આપણને આપેલી છે. વિધાન એટલે શું? જો આપેલ વાક્ય સત્ય કે અસત્ય હોય, બરાબર છે, સાચું છે કે ખોટું હોય, પરંતુ બંને ન હોય. બરાબર છે. એટલે સાચા કે ખોટા વિશે આપણને ડાઉટ કંઈ હોવો જોઈએ નહીં. કાં તો એ શ્યોર શોર્ટ સાચું હોવું જોઈએ અથવા તો ખોટું હોવું જોઈએ. જો તો વાળી વાત હોવી જોઈએ નહીં. તેની સત્યાર્થતા કે અસત્યાર્થતા નિશંકપણે દર્શાવી શકાય. એટલે કે વિધાન સાચું છે કે વિધાન ખોટું છે નિશંકપણે, એટલે કોઈ ડાઉટ વગર આપણે કહી શકીએ, તો એને આપણે વિધાન કહીએ છીએ. બરાબર છે. ફરીથી એક વખત, જો વાક્ય આપેલું છે એ ચોક્કસપણે તમે કહી શકો કે સાચું છે કે ખોટું છે, બરાબર છે, તો આપણે એને ગણિતની ભાષામાં વિધાન કહીશું. બરાબર છે. દાખલા તરીકે નીચે આપણને થોડાક ઉદાહરણ આપેલા છે, એના માટે કહી જ દીધેલું છે કે વિધાન દર્શાવે છે. બરાબર છે. એ સાચું છે કે ખોટું એ પણ સાથે લખેલું જ છે. બે ધન સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો ધન મળે. આ વિધાઉટ ડાઉટ આપણે કહી શકીએ કે સાચી જ વસ્તુ છે. બે ધન સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન મળે, તો ચોક્કસપણે કહી શકાય છે. બરાબર છે. આમાં એવું નથી કે ભાઈ 2 અને 5 આવે તો ધન મળે, 3 અને 4 આવે તો ઋણ મળે. બે સંખ્યાઓ ઉપર આધારિત છે એટલે આપણે કહી શકીએ નહીં, એવું કંઈ છે નહીં. ચોક્કસપણે કહી શકાય છે કે અહીંયા હંમેશા આપેલું વિધાન સાચું જ છે. ચોક્કસપણે કહી શકાય છે સાચું છે કે ખોટું, એટલા માટે જ એ વિધાન છે. જોકે અત્યારે આ જે કંઈ પણ લખેલા છે દરેકે દરેક વિધાનના જ ઉદાહરણ છે. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. એક એ અવિભાજ્ય સંખ્યા છે. આમાં આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે એ ખોટું છે. ચોક્કસપણે ખોટું છે એવું પણ કહી શકીએ છીએ, એટલે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ વિધાન છે. સાચા ખોટાથી મતલબ નથી. બરાબર છે. સાચું છે કે ખોટું એ આપણે નક્કી કરવાનું નથી. આપણે તો એને વિધાન છે કે નહીં એટલું જ કહેવાનું છે. વિધાન છે એવું ક્યારે કહી શકાય? ચોક્કસપણે સાચું છે કે ચોક્કસપણે ખોટું છે આપણે કહી શકીએ તો. એક એ વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા નથી.
ચોક્કસપણે વિધાન ખોટું છે, વાક્ય ખોટું છે, એટલે એને વિધાન કહેવાશે. 2 + 2 5. 110% વાત છે કે આ વાક્ય ખોટું છે, એમાં આપણને કોઈ ડાઉટ નથી, એટલે જ વિધાન છે. દરેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 મળે. બરાબર છે, ઋણ નથી એટલે કે અનઋણ છે. તો આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે વિધાન સાચું છે. વિધાઉટ ડાઉટ સાચું છે એવું આપણે કહી શકીએ છીએ, એટલે આ વિધાન છે. બરાબર છે. જેનો વર્ગ મળે તે પોતે જ મળે એવી એકમાત્ર વાસ્તવિક સંખ્યા 1 છે. એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ કરીએ અને એની એ જ સંખ્યા પાછી મળે એવી એકમાત્ર સંખ્યા 1 છે. તો આપણને 0 નો વર્ગ કરીએ તો એ પણ 0 જેટલો જ મળે. એટલે એકમાત્ર સંખ્યા 1 છે એવું નથી, બીજી પણ એવી સંખ્યા આપણી પાસે છે. એટલા માટે ચોક્કસપણે વિધાન ખોટું છે. તો જ્યાં જ્યાં આપણે ચોક્કસપણે નક્કી કહી શકીએ છીએ કે સાચું છે કે ખોટું છે, એ સંજોગોની અંદર આપણે કહી શકીશું કે જે વાક્ય આપેલું છે એ વિધાન છે. અથવા તો જો કોઈ ડાઉટ હોય તો એવા સંજોગોની આપણે વાત કરીશું કે એ વિધાન નથી. દાખલા તરીકે હું એમ કહું છું કે આવતીકાલે શાળામાં રજા છે. તો હવે આ ચોક્કસપણે સાચું નથી. એ આધાર રાખે કે આપણે કયા દિવસે આ વાક્ય બોલીએ છીએ. બરાબર છે. જો હું શનિવારે આ વાક્ય બોલું છું તો બીજા દિવસે રવિવાર હોવાને લીધે રજા હોય તો આપણે કહી શકીએ કે વિધાન સાચું છે. પણ કોઈ ચાલુ દિવસ છે, દાખલા તરીકે હું મંગળવારે એમ કહું છું, બીજા દિવસે કોઈ તહેવાર આ તે કશું જ નથી, બીજા દિવસે રેગ્યુલર સ્કૂલ ચાલુ છે, તો આ વાક્ય ખોટું છે. તો આ વિધાન કહી શકાશે નહીં. શા માટે? એ સાચું છે કે ખોટું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. એ આધાર રાખે છે સમય પર. બરાબર છે, તારીખ પર આધાર રાખે છે. તારીખ પ્રમાણે, વાર પ્રમાણે, સમય પ્રમાણે એ વિધાન સાચું અથવા તો ખોટું હોઈ શકે. સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. બંને એક સાથે હોય તો એ ચાલે નહીં. આપણે ચોક્કસપણે કહી શકતા નથી. બરાબર છે. તો આવા જે કંઈ પણ વાક્ય આવે છે એને આપણે વિધાન કહીશું નહીં. બરાબર છે. આઈ હોપ કે વિધાન કોને કહેવાય, કોને ન કહેવાય એ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. ચાલો થોડાક વધારે ઉદાહરણ જોઈએ અને સમજીએ. હવે આપણને કીધેલું છે કે વાસ્તવિક સંખ્યાઓ x અને y નો જો હું ગુણાકાર કરું તો x અને y જે છે એ ધન મળે. તો આ સાચું છે કે ખોટું એ આધાર રાખે x અને y ઉપર. દાખલા તરીકે આપણે જો બંને ધન સંખ્યા લીધેલી હોય, દાખલા તરીકે 3 અને 2 લીધેલા છે, તો વિધાન સાચું છે. પણ એક ધન અને એક ઋણ લીધા હોય તો એ વિધાન ખોટું છે. બરાબર છે. તો અહીંયા વિધાન જે છે, વાક્ય જે છે, વિધાન છે એવું તો આપણે નહીં કહીએ, વાક્ય જે છે એ સાચું છે કે ખોટું ચોક્કસપણે આપણે કહી શકતા નથી. એ આધાર રાખે છે એક્સ અને વાય પર, અને એટલા માટે જ એ વિધાન નથી. એક્સ અને વાય ઉપર આધારિત છે, એટલા માટે સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. ચોક્કસપણે આપણે સાચું કે ખોટું કહી શકતા નથી. બરાબર છે. અગત્યનો પોઈન્ટ, નીચે જે વાક્ય આપેલા છે એ જોઈએ. મુંબઈ હુમલાની અંદર મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરવા સૌને વિનંતી છે. તો આ વિનંતી છે, એને આપણે વાક્ય કહીશું નહીં. આમાં સાચું ખોટું એવું કંઈ આવતું જ નથી. બરાબર છે. આબુ ફરવા ગયા, આપણે સનસેટ પોઈન્ટ ઉપર ગયા, કે સાપુતારા ફરવા ગયા, સનસેટ પોઈન્ટ ઉપર ગયા, સૂર્યાસ્ત થતો જોયો અને આપણે કહીએ છીએ કે કેટલો સુંદર સૂર્યાસ્ત છે, તો આ ઉદ્ગાર વાક્ય છે. આ કેસમાં પણ આપણે સાચું ખોટું કંઈ જોવાનું આવતું નથી. બરાબર છે. ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થી તોફાન કરે છે એટલે એને હું કહી દઉં છું કે ચલો તમે લોકો બહાર જતા રહો. બરાબર છે. તો એ મેં આજ્ઞા કરી છે. એમાં પણ મારે કંઈ સાચું ખોટું જોવાનું રહેતું નથી. હવે મારે ગાંધીનગર જવાનું આવ્યું સ્કૂલના કોઈ કામથી, એટલે હું સૌથી પહેલા એ જ પ્રશ્ન પૂછું છું. મને ખબર જ નથી ગાંધીનગર ક્યાં છે, એટલે સૌથી પહેલો પ્રશ્ન હું એ કરું છું કે ભાઈ ગાંધીનગર આવ્યું ક્યાં.
તો આ સંજોગોમાં પણ મારે સાચું ખોટું જોવાનું રહેતું નથી, તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. આ પ્રકારના જે વાક્ય આવે છે એના માટે સાચું ખોટું આપણે કંઈ કહી શકતા નથી, એટલા માટે વિધાન નથી. આ વસ્તુ, આ પોઈન્ટ આપણે નોંધી લઈશું કે જ્યારે કોઈ રિક્વેસ્ટ કરવામાં આવે છે, કોઈ વિનંતી કરવામાં આવે છે, બરાબર છે, કોઈ ઉદ્ગાર વાક્ય હોય, કોઈ આજ્ઞાર્થ વાક્ય હોય, કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય, તો એને આપણે વિધાન કહેતા નથી. બરાબર છે, આ વસ્તુ નોંધી લઈશું. બરાબર છે, તો અહીંયા વિધાનની વ્યાખ્યા લખી લઈશું, વિધાનના 2-5 ઉદાહરણ લખી લઈશું, કોને વિધાન નથી કહેતા એ વસ્તુની પણ નોંધ કરી લઈશું. બરાબર છે, બાકી તમે તમારા શબ્દોમાં થોડું ઉપર નીચે કરેલું હશે તો એમાં કોઈ પ્રશ્ન નથી. ચાલો, અત્યારે જે પ્રશ્નો ગણીએ છીએ આ સ્વાધ્યાય 14.1 ના પ્રશ્નો. બરાબર છે, તમે પ્રશ્ન નહીં લખો તો ચાલશે. ચાલો, આપણને કીધેલું છે કે એક મહિનામાં 35 દિવસો હોય છે. તો કોઈ મહિનો એવો હોતો નથી કે જેની અંદર 35 દિવસ હોય. તો ચોક્કસપણે કહી શકીએ છીએ કે જે વિધાન આપેલું છે, વાક્ય જે છે 110% ખોટું છે. ખોટું છે, અસત્ય છે. બરાબર છે, અને એટલે જ તે વિધાન છે. આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે ખોટું છે એટલા માટે. બરાબર છે, બીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે ગણિત અઘરું છે. તો આ વાક્ય સાચું કે ખોટું આધાર રાખે વિદ્યાર્થી પર. બરાબર છે, જો મને પૂછવામાં આવે તો હું એમ કહું કે આ વિધાન ખોટું છે. પણ હવે જે માંડ માંડ પાસ થયો હોય, બરાબર છે, જેને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવા સિમ્પલ ટોપિકની અંદર પણ તકલીફ પડતી હોય, એવા નબળા વિદ્યાર્થીને આપણે પૂછીએ તો એમ કે હા ભાઈ ગણિત તો અઘરું છે. વાત સાચી છે. તો સાચું કે ખોટું એ ચોક્કસપણે કહી શકતા નથી. એ આધાર રાખે છે જે તે વ્યક્તિ પર, જેને આપણે પ્રશ્ન કરીએ છીએ એ વ્યક્તિ પર. એટલે સત્યાર્થતા મૂલ્ય સાચું છે કે ખોટું ચોક્કસપણે નથી કહી શકતા, એટલા માટે આને આપણે વિધાન કહીશું નહીં. વાક્ય સાચું કે ખોટું તે ચોક્કસપણે કહી શકાતું નથી. વધારે ડીપમાં લખવું હોય તો તે વ્યક્તિ પર આધાર રાખે. બરાબર છે, અને એટલા માટે જ તે વિધાન નથી, કહી શકાય નહીં. તેથી તે વિધાન નથી. બરાબર છે, ચાલો પછી 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે. તો આપણે કહી શકીએ છીએ કે વાક્ય જે છે એ 110% સાચું છે, અને સાચું છે એટલે જ તે વિધાન છે. એમાં કોઈ ડાઉટ છે જ નહીં. બરાબર છે, ચાલો પ્રશ્ન 4 જે છે એ તરફ નજર કરીએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય તો જો 1 નો વર્ગ કરીએ છીએ તો મળે 1, 2 નો વર્ગ કરીએ તો મળે 4, 3 નો વર્ગ કરીએ તો છે 9, 4 નો વર્ગ કરીએ તો એ છે 16. તો દરેક વખતે આપણને યુગ્મ 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 એવું મળે છે. આ ચોક્કસપણે સાચું છે એવું ન કહી શકાય, ચોક્કસપણે ખોટું છે એવું પણ ન કહી શકાય. બરાબર છે, તો વાક્ય સાચું છે કે ખોટું ચોક્કસપણે કહી શકાય એમ નથી, એટલા માટે વિધાન નથી. એ શેના પર આધાર રાખે છે? સંખ્યા પર. બરાબર છે, સંખ્યા જે છે અયુગ્મ છે કે યુગ્મ એના ઉપર એનો વર્ગ જે છે આધાર રાખે છે, અને એટલા માટે જ આપણે કહી શકીએ કે આ વિધાન નથી. બરાબર છે, એનાથી આગળ વધીએ. કોઈ પણ ચતુષ્કોણ જે છે એની બાજુઓ જે છે સમાન લંબાઈ ધરાવે. આ સાચું કે ખોટું એ આધાર રાખે ચતુષ્કોણ પર. દાખલા તરીકે જો ચોરસ લઈએ છીએ આપણે,
બરાબર છે. તો આના માટે આ વિધાન સાચું છે. પણ જો સમલંબ ચતુષ્કોણ મેં લીધો હોય, બરાબર છે, તો સમલંબ ચતુષ્કોણ માટે આ વિધાન ખોટું છે. તો જવાબ જે છે, આ વાક્ય જે છે સાચું કે ખોટું એ કોના પર આધાર રાખે છે? ચતુષ્કોણના પ્રકાર પર. અને એટલે જ આપણે કહી શકીએ કે એ સાચું કે ખોટું આપણે ડેફિનેટલી કહી શકતા નથી, અને એટલે જ વિધાન નથી. બરાબર છે. ચાલો, એકદમ સહેલા દાખલાઓ છે. બરાબર છે. સ્વાધ્યાય શરૂ થતા તો પૂરું બી થઈ જશે. ચાલો, આ પ્રશ્નનો ઉત્તર આપો. તો આને આપણે કહી શકીએ કે આ વિનંતી છે અથવા તો આજ્ઞા છે. બરાબર છે. એ હવે કહેવા વાળા વ્યક્તિ પર આધાર રાખે. બરાબર છે. હું જો તમને કહેતો હોઉં, શિક્ષક જો વિદ્યાર્થીને કહેતા હોય તો એમાં આજ્ઞાર્થ ભાવ છે એવું કહી શકાય કે ભાઈ આનો જવાબ તમારે આપવાનો છે, શિક્ષક આજ્ઞા આપે છે. તમે શિક્ષકને આજ્ઞા ના આપી શકો, તમે કહેતા હોવ તો એ વિનંતી હોય કે સર આ દાખલો આવડ્યો નથી, પ્લીઝ તમે આ દાખલાનો જરા જવાબ આપો. તો આના માટે આપણે કહી શકીએ છીએ કે વિનંતી છે અથવા તો આજ્ઞા છે. બરાબર છે. તો છઠ્ઠાની અંદર વિનંતી અથવા તો આજ્ઞાનો ભાવ છે, અને એટલે જ વિધાન નથી. પછી સાતમો જે છે એની વાત કરીએ તો -1 અને 8 નો ગુણાકાર 8 થાય છે, તો ડેફિનેટલી વિધાન જે છે ખોટું છે. ગુણાકાર થાય -8. પણ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે વિધાન જે છે ખોટું છે. ચોક્કસપણે કહી શકાય છે. એટલા માટે આપણે કહી શકીશું કે એ વિધાન છે. બરાબર છે. અહીંયાથી જરા આપણે આ બધાને કોપી કરી લઈએ, દર વખતે ફરી પાછી એની જ વસ્તુઓ લખવી ન પડે. જે લાગુ પડતું હોય એ આપણે લખી લઈશું. તો અહીંયા સાતમાની અંદર આપણે કહી શકીએ છીએ કે વાક્ય જે છે એ ડેફિનેટલી ખોટું છે. ખોટું છે એટલા માટે તે વિધાન છે. બરાબર છે. વાત કરીએ આઠમાની. આઠમાની અંદર કીધેલું છે કે ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 180 થાય. અંતઃકોણ એટલે અંદરની તરફ આવેલા ખૂણાઓ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જે છે એમનો સરવાળો 180 અંશ થાય છે. તો ડેફિનેટલી સાચી જ વાત છે. બરાબર છે. વાક્ય સાચું છે અને તેથી જ તે વિધાન છે. એમાં કોઈ ડાઉટ છે જ નહીં આપણને. બરાબર છે. વાત કરીએ પ્રશ્ન 9 ની. પ્રશ્ન 9 ની અંદર આપણને કીધેલું છે કે આજે તોફાની દિવસ છે. તો હવે કોઈ વરસતો વરસાદ હોય, કોઈ વાવાઝોડું આવેલું હોય, એ દિવસે આ વાક્ય જો હું બોલું છું તો એ ડેફિનેટલી સાચું છે. પણ ખુશનુમા વાતાવરણ હોય, સરસ ધુમ્મસ, આપણને ભજીયા ખાવા જવાની ઈચ્છા થતી હોય, એ દિવસે હું એમ કહું તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા આપણે વાક્ય સાચું છે કે ખોટું ચોક્કસપણે કહી શકતા નથી. તે આધાર રાખે છે જે તે દિવસના હવામાન પર, અને એટલા માટે જ તે વિધાન નથી. બરાબર છે. એનાથી આગળ વધીએ. 10મો પ્રશ્ન. બધી વાસ્તવિક સંખ્યાઓ જે છે સંકર સંખ્યાઓ છે. હવે હાલ આપણે સંકર સંખ્યાઓ ભણ્યા નથી, એટલે હાલ પૂરતું સ્વીકારી લઈશું કે આ વાક્ય જે છે એ સાચું છે. સાચું છે એટલા માટે વિધાન છે. આ વધુ અભ્યાસ આપણે સંકર સંખ્યા પ્રકરણ જે છે એની અંદર કરીશું. બરાબર છે. હાલ સંકર સંખ્યા વિશે આપણને ડીપમાં ખ્યાલ નથી, એટલા માટે આપણે એમાં જતા નથી. હાલ પૂરતું સ્વીકારી લઈશું કે જે વાક્ય આપેલું છે, જે વિધાન આપેલું છે એ સાચું છે. ચોક્કસપણે કહી શકીએ છીએ કે સાચું છે, એટલા માટે તે વિધાન છે. બરાબર છે. સ્વાધ્યાય 14.1 પૂરું પણ થઈ ગયું. મેં કીધું તું એ પ્રમાણે ઘણી જગ્યાએ જે પ્રશ્ન આપેલો હશે એના કરતા જવાબ નાનો હશે. બરાબર છે. હોમવર્કની અંદર આ 8-10 વાક્યો જે છે એ વિધાન છે કે નહીં એ કારણ સહિત તમારે કહેવાનું છે. બરાબર છે. એકદમ સહેલા દાખલાઓ છે. તમે 5 મિનિટ બી હું કહું છું કે વધારે છે, 5 મિનિટ પણ લાગશે નહીં.
બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. સારો એવો અગત્યનો ટોપિક એ છે નિષેધ. બરાબર છે. નિષેધ એટલે છે એના કરતા વિરોધી વસ્તુ લખવી. બરાબર છે. હું એમ કહેતો હોઉં, બરાબર છે, કે આજે રવિવાર છે, એનું વિરોધી મારે લખવું હોય તો થશે કે આજે રવિવાર નથી. બરાબર છે. તો હવે જરા સારા શબ્દોમાં જોઈએ કે નિષેધ એટલે શું. તો આપેલ વિધાનની સત્યાર્થતાનો ઇનકાર એ વિધાનનું નિષેધ છે. એટલે કે વિધાન સાચું હોય કે મિથ્યા હોય તે અનુસાર અનુક્રમે મિથ્યા હોય કે સત્ય હોય તે વિધાનનો નિષેધ છે. સાદી ભાષામાં કહીએ તો નિષેધ એટલે શું? વિરોધી. બરાબર છે. વાક્ય જે છે એ જો સાચું હોય તો નિષેધ જે છે એ થશે ખોટું, અને વાક્ય ખોટું હોય તો એનું નિષેધ જે છે, વિરોધી જે છે, એ કેવું હશે? સાચું. જો વિધાન પી સાચું હોય તો એનું સત્યાર્થતા મૂલ્ય ટી. ટી એટલે કે ટ્રુથ એટલે સાચું, ટ્રુ. પી અસત્ય હોય તો એનું સત્યાર્થતા મૂલ્ય જે છે આપણે એફ જે છે, ફોલ્સ જે છે, ખોટું છે, એફ વડે દર્શાવીશું. સાચું છે એને આપણે દર્શાવીશું ટી વડે, ખોટું હોય તો એને દર્શાવીશું એફ વડે. ટ્રુ ઓર ફોલ્સ પરથી છે. બરાબર છે. ચાલો દાખલા તરીકે અમદાવાદ એ ગુજરાતનું મુખ્ય ઔદ્યોગિક મથક નથી. અચ્છા સોરી, આ તો નિષેધ થઈ ગયું. વાક્ય મને આપેલું છે કે અમદાવાદ છે ગુજરાતનું મુખ્ય ઔદ્યોગિક મથક છે. આનું નિષેધ મારે લખવું હોય તો અમદાવાદ છે એ ગુજરાતનું ઔદ્યોગિક મથક નથી. બરાબર છે. તો નિષેધ એટલે શું? જે વાક્ય આપેલું છે એનું વિરોધી. બરાબર છે. ચાલો આનું કોષ્ટક બનાવીએ. આ કોષ્ટકને કહેવાશે સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક. સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક એટલે કે વિધાન સાચું છે કે ખોટું એ વસ્તુ આપણે લખીએ છીએ. જો પી એટલે કે આપેલું વિધાન સાચું હોય તો એનું નિષેધ, નિષેધ જે છે એને આપણે આ સંકેત વડે દર્શાવીએ છીએ. બરાબર છે. જો વિધાન સાચું હોય તો એનું નિષેધ જે છે એ ખોટું, વિધાન ખોટું હોય તો એનું નિષેધ જે છે એ કહેવાશે સાચું. આ ટ્રુ છે ફોલ્સ છે લખીએ છીએ એને કહેવાય સત્યાર્થતા મૂલ્ય. વિધાન સાચું છે કે ખોટું એ લખીએ છીએ તો એને કહેવાય છે સત્યાર્થતા મૂલ્ય. તો આમાં બીજું કંઈ વધારાનું નહીં લખો તો ચાલશે. સાદી ભાષામાં નિષેધ એટલે વિરોધી. આ સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક, અને ખાલી આટલું લખી લેજો. બરાબર છે. બાકી ઉપર ઉદાહરણ આ લખવું હોય તો એકાદું ઉદાહરણ લખી શકાય. એકદમ સહેલો ટોપિક. ગુજરાતી વ્યાકરણ ભણતા હોઈએ થોડીક વાર માટે એવું લાગશે. બરાબર છે. દાખલા તરીકે આ જોઈએ. ચાલો આ જે દાખલાઓ જોઈએ છીએ આ બીજું કંઈ નહીં પણ સ્વાધ્યાય 14.2 ના દાખલાઓ છે. બરાબર છે. અત્યારે આપણે જે કંઈ પણ વાક્ય જોઈએ છીએ આ બધા સાદા વિધાન છે. બરાબર છે. સાદી ભાષામાં કહીએ તો ચાલો લખી જ લઈએ આ વસ્તુ પણ. સાદું વિધાન એટલે કે જેમાં એક જ વાક્ય હોય, જેમાં એક જ વિધાન હોય. તો લખી જ નાખીએ. ચાલો એનો મોટો ભાઈ એટલે કે સંયુક્ત વિધાન. આના કરતા ઉલટું એટલે કે જેમાં એક કરતા વધુ વિધાનોને આપણે જોડેલા હોય. જેમાં
એક કરતા વધુ વિધાનો જોડાયેલ હોય. દાખલા તરીકે હું એમ કહું છું કે 3 અવિભાજ્ય સંખ્યા છે, તો એક સિંગલ સેન્ટેન્સ છે, એક સિંગલ વાક્ય છે, સિંગલ વિધાન છે. તો આને આપણે કહીએ કે ભાઈ આ બીજું કંઈ નહીં પણ સાદું વિધાન છે. હવે હું એમ કહું છું કે 5 જે છે એ અવિભાજ્ય છે. આને પણ એક જ સેન્ટેન્સ આપેલ છે એટલે આપણે આને સાદું વિધાન કહી શકીએ. સાદું વિધાન છે. પણ જો આ બંનેને હું ભેગા કરી અને આમ લખું કે 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા શું કર્યું? આપણે બંનેને જોડી દીધા. અહીંયાથી મારે છૂટા પાડવા હોય તો આ બે વિધાનોને હું છૂટા પાડી શકું. તો આને આપણે કહીએ છીએ કે આ બીજું કંઈ નહીં પણ સંયુક્ત વિધાન છે. બરાબર છે. દાખલા તરીકે હું કહું છું કે સહેવાગ ક્રિકેટર છે, સાદું વિધાન. હું એમ કહું છું કે સૌરવ ગાંગુલી ક્રિકેટર છે, એ સાદું વિધાન. બંનેને જો ભેગા કરીને હું એમ કહું છું કે સહેવાગ અને સૌરવ ગાંગુલી ક્રિકેટર છે, તો એ થઈ જશે સંયુક્ત વિધાન. બરાબર છે. તો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, નિષેધ જે લખીએ છીએ, આ દરેકે દરેક જે છે એ સાદા વિધાન છે. બરાબર છે, કે જેમાં એક સિંગલ વાક્ય જ છે અને આપણે એનું નિષેધ લખવાનું છે. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે. સાચું ખોટું આપણને કંઈ ખબર નથી, આપણે સીધું નિષેધ જ લખી દઈએ છીએ કે ચેન્નઈ તમિલનાડુનું પાટનગર નથી. બસ વાર્તા પૂરી થઈ ગઈ, જવાબ થઈ ગયો. √2 સંકર સંખ્યા નથી, તો એનો જવાબ આપણે લખીએ નથી, એનું પાછું નિષેધ લખીએ છીએ તો √2 જે છે સંખ્યા છે, પણ કેવી? સંકર સંખ્યા. સંકર સંખ્યા છે. બરાબર છે. બધા ત્રિકોણો સમબાજુ ત્રિકોણ નથી, તો આનો નિષેધ લખીએ તો બધા જ ત્રિકોણો સમબાજુ ત્રિકોણ છે. પછી આપેલું છે 2 એ 7 કરતા મોટી સંખ્યા છે, તો અહીંયા 2 એ 7 કરતા મોટી સંખ્યા નથી. અને આ રીતે પણ લખી શકાય. બરાબર છે, કે 2 એ 7 કરતા મોટી નથી, એનો અર્થ શું થયો? નાની સંખ્યા છે. આવું પણ લખી શકાય. બરાબર છે. ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આનો નિષેધ લખીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. ચાલો, પછી આપણને પૂછેલું છે કે કઈ જોડ છે કે જે પરસ્પર નિષેધ દર્શાવે છે. બરાબર છે. તો સંખ્યા x જે છે સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી એનું નિષેધ લખવું હોય તો સમય સંખ્યા છે અથવા તો અસમય સંખ્યા નથી. બંને વસ્તુ એક જ થઈ. તો આ બંને એકબીજાના નિષેધ છે. બરાબર છે. ચાલો, પ્રશ્ન શું છે એ પહેલા તો સમજીએ. કઈ જોડ છે એ એકબીજાનો નિષેધ દર્શાવે છે? આનું નિષેધ લખું તો આ મળવું જોઈએ, આનું નિષેધ લખું તો આ મળવું જોઈએ. એવું થતું હોય તો એ પરસ્પર નિષેધ વિધાનો છે એવું કહેવાય. તો સંખ્યા સંકર સમય સંખ્યા નથી, આનું જો હું નિષેધ લખવા બેસું તો મેં કીધું એ પ્રમાણે અહીંયા આપણે બે રીતે લખી શક્યા. સમય સંખ્યા નથી એનો અર્થ શું થયો? બરાબર છે,
કે અસમય છે. અસમય છે એનું નિષેધ લખીએ તો શું લખાય? અસમય નથી. બરાબર છે. તો જે આપેલું છે એ બંને એકબીજાના નિષેધ છે. તો અહીંયા જે આપેલી છે આ જોડ પરસ્પર નિષેધ દર્શાવે. ચાલો પછી કીધેલું છે સંખ્યા x જે છે સમય સંખ્યા છે એનું નિષેધ લખીએ તો શું થાય? સમય સંખ્યા નથી અથવા તો અસમય સંખ્યા છે. બરાબર છે. તો અહીંયા પણ બંને એકબીજાના નિષેધ દર્શાવે છે. તો અહીંયા પણ આપણે લખી શકીએ છીએ કે જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે. બરાબર છે. ચાલો હોમવર્ક ની અંદર તમારે આ બધા વિધાનો જે છે એના નિષેધ લખવાના છે. બરાબર છે. જરા ફટાફટ ચર્ચા કરી લઈએ. તો 11 એ અવિભાજ્ય સંખ્યા છે, નિષેધ લખીએ તો 11 એ અવિભાજ્ય સંખ્યા નથી અથવા તો વિભાજ્ય સંખ્યા છે. બંનેમાંથી કોઈ પણ લખી શકાય. લીપ વર્ષમાં 366 દિવસો હોય છે તો લીપ વર્ષમાં 366 દિવસો હોતા નથી. નિષેધ થઈ ગયું. દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે તો નથી. નિષેધ થઈ ગયું. દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. સમઘન એ સમતલીય આકૃતિ છે તો સમઘન એ સમતલીય આકૃતિ નથી અથવા તો સમઘન એ અસમતલીય આકૃતિ છે. બંનેમાંથી કોઈ પણ રીતે લખી શકાય. ગણિત એ વિજ્ઞાનની રાણી છે તો ગણિત એ વિજ્ઞાનની રાણી નથી. ક્રિસમસ જે છે 25મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે તો નિષેધ લખીએ તો ક્રિસમસ જે છે 25મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો નથી. જ્યોર્જ કેન્ટરે ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો હતો તો નિષેધ લખીએ તો જ્યોર્જ કેન્ટરે ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો ન હતો, કર્યો નથી. ચોરસનું ક્ષેત્રફળ એ બરાબર, એ એટલે કે ક્ષેત્રફળ, પાય સ્ક્વેર સૂત્રથી મળે છે તો ચોરસનું ક્ષેત્રફળ એ બરાબર પાય સ્ક્વેર સૂત્રથી મળતું નથી, મળે નહીં. આ વિધાન નિષેધ થઈ ગયા. એકદમ સહેલો ટોપિક છે. અત્યારે આપણે ચર્ચા કરી સાદા વિધાનોની કે જેમાં એક જ વાક્ય હોય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંયુક્ત વિધાન એટલે કે જેમાં એક કરતાં વધુ વાક્ય જોડાયેલા છે એ સંજોગોની અંદર કઈ રીતે આગળ વધાય છે એ વસ્તુની ચર્ચા કરીશું. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.